જો મીરા, હવે આપણે આ પ્રભુતામાં પગલાં માંડ્યા છે એટલે હવે આ ઘર તારું જ છે એમ જ માનવાનું હો. હા અનિલ, તમારી વાત સાચી છે. તમારા બા, બાપુજી અને કાજલ ભાભી, આમ તો કાજલ ભાભી ન કહેવાય, એ મારી બેન થાય. એટલે છે ને મારી બેન બધાનો સ્વભાવ એવો સરસ છે કે હું બધા હારે હળી મળી જઈશ. અને તમે છે ને ચિંતા કરો માં, હું પહેલેથી ઝાઝા માણાના કુટુંબમાં રહીશું ને એટલે હું માણા વલીશું. હું એકલ હુડી નહીં એટલે મને વાંધો નહીં આવે. અને છે ને જો જેવો તારો પરિવાર હતો ને એવો જ આ પરિવાર માનવાનો અને હસી મજાક કરીને જ રહેવાનું. તમને છે ને કોઈ દી મારી રાવ નહીં આવે. હું એવું કઈ કરીશ જ નહીં કે આપણા ઘરમાં મારાથી કોઈને દુઃખ થાય. અને ઘરમાં તારથી કઈ ભૂલ થઈ જાય ને તોય તને કોઈ કઈ કહે તો નહીં જ તેવો તમ તારે. એ તો મને ખબર જ છે. અરે કાજલ દીદીનો સ્વભાવ છે ને બહુ સારો છે. અમે નાનપણમાં હારે રમતા, હારે મોટા થયા એટલે મને ખબર જ છે કે ઈ છે ને મને હે ને દેરાણીની જેમ કોઈ દી નહીં રાખે. જેવી પેલા બેન હતી ને એવી હવે બેન કરીને જ રાખશે. અને આમે તે તમે સૌ તો બે કાકા દાદીની બેનું ને હા. તમારી બે બેનુંને ભળે ને એમ જ અમારે બે ભાઈઓને ભળે. કાંઈ વાંધો નહીં. એ તમારી રામ લક્ષ્મણની જોડી કોઈ દી ન તૂટે અને અમે બે બેનુની જેમ રહે હળી મળીને રહીએ ને બસ એમાં જ મજા છે. હા જો જ્યાં હમ હોય ને ત્યાં જીવન જીવવાની મજા આવે છે. સાચી વાત છે હો તમારી. બસ એમ કેમ બધું પતી ગયું ને મને તો. અનિલભાઈ, તમને બા બાપુજી બોલાવે છે, વ્યવહારની વાત કરવી છે તો જાઓ ને બહાર, તમારા ભાઈ બેઠા છે. હા હું જાઉં. હાલમીરા હું જાઉં છું. સાચી વાત. કેવું લાગ્યું તને આ ઘરમાં તારા પગલા મૂકીને? બહુ સારું, બહુ સારું લાગ્યું મને આ ઘરમાં. કેમ તને ન ગઈ આ ઘરમાં આવી? એ ના, પણ આ તો હું કરશો, આને વરમાળા કહેવાય. આને છે ને એક અપશુકન કહેવાય. એટલી તો તારા બાપાએ ને તારી માએ આમાં અક્કલ નાખી જોવી જોઈએ. તારા બાપામાં ને તારી મામા કેટલી અકલ છે ને એ 25 વર્ષ સુધી હું જોઈને જ આવી છું. એટલે તારે મને શીખડાવવાની જરૂર નહીં. અને હું તો તારા વખાણ કરતી હતી પણ વખાણની ખીચડી હંમેશા ડાયઢે સોટે ઈ હું ભૂલી ગઈ. એ હું તને ઈ જ કહું છું, વખાણની ખીચડી હંમેશા ડાયરેક્ટ સોટે. તારો બાપો નહીં, મારા કાકા બિચારા, એ મારા બાપા એ તો બહુ બાયતા કે તમે આપણી દીકતી કુટુંબમાં દીધી હુકમ. એને તો જરાય માંગુ નતું ગમતું તો પછી મારી દેરાણી બનીને આ ઘરમાં તને ગોઈડી હું કરવા? મારા બાપાએ એવું કીધું કે આપણે હેખે ન જીવી ને તો સામેવાળાને ન જીવવા દેવાય. બસ આટલો શબ્દ મને મગજમાં બેહી ગયો ને હું તારી વાહે વાહે સુધી ભૂગી ગઈ. તું ને તારા બાપો બેયમાં છે ને અક્કલનો સાઠો નહીં હોય, મને તો એવું લાગે છે. જો એટલી બુદ્ધિ તારા બાપામાં હોય અને એના કરતા જાજી જો તારામાં હોય ને તો તને એટલી ખબર પડવી જોઈએ કે આ તું 8 દી રોકાવા નથી આવી કે આટો દેવા નથી આવી. આ આખી જિંદગીનો સવાલ છે, નહીં કે ઢીંગલા પોતાની રમત છે. અને હું તારો બાપો માંડી રાખ્યું છે. મારો બાપ તારો કાકો છે. બોલવામાં સભ્યતા રાખજે. જેમ તને બોલતા આવડે છે ને એમ મને બોલતા આવડે છે. ક્યાંક ઊંધો હોરો જવાબ દઈ દઈ ને તો એ બેહું મોંઘું પડી જાય. ના હો, એવા વેમમાં તું ન રહેતી કે તું મને ઊંધો આવડો જવાબ દઈ દઈ અને હું અહીંથી વેડી થઈ જાય. અરે તને આ ઘરમાં આવવા તો દીધી છે પણ તું ટકી નહીં એની ગેરંટી નહીં, કેમ કે હું અહીંયા છું. ગેરંટી તો મારી આઈ નથી ને તારી આઈ નથી. કોને ખબર કે કયા કોનો કાઢ્યો થાય. એટલે હવે છે ને આ શતરંજના ખેલ જેવું થઈ ગયું છે. ક્યાં પગ મૂકવો ને કેવી રીતે મૂકવો ને એ હવે મોહરાવના હાથની વાત છે. એ શતરંજના ખેલના મોહરાની બધું છે ને તું તારી પાસે રાખજે. મને હંધુય ખબર પડે છે અને મારા વાવડ છે ને તારા બાપા સુધી પહોંચાડી દે છે. તારા બાપાને કે છે આજે યુદ્ધના પગલામાં તારા બાપાએ યુદ્ધ ચાલુ કરાવ્યો છે ને એને પૂરો હું કરી વાળી હો. આ ગાંડીને કોણ સમજાવે કે જો હું બદલો વારવા માટે ઘર સુધી પહોંચી જતી હોય, ઘરની વહુ બની જતી હોય તો હજી હું ન કરી શકું. બુદ્ધિ વગરની છે ને તો બુદ્ધિ વગરની જ રહી. હવે તો આપણા બે છોકરા ઘરે બારે થઈ ગયા. હવે તો એ ગંગા નાયા. સાચી વાત છે હો. અને જો આ લગ્ન હાવ રંગે ચંગે પતી ગયા. હા. પણ બાકી કહેવાય છે ને કે હારા કામમાં હો વિઘન.
પણ ભગવાનની દયાથી આપણે કોઈ વિઘન આવ્યું નહીં. બધું સારી રીતે પતી ગયું, વિઘન નો આવ્યું ને કામ બધું પાર પડી ગયું. પાર પડી ગયું. બસ ભગવાનની કૃપા કહેવાય. હા તો કે લગ્નમાં તો કાંઈક નું કાંઈક ખોવાનું હોય કે બીજા વિઘન આવે, અરે. કાંઈક નું કાંઈક આવે. અને સાચું કહું એ ખોવાણું હોય ને એ બધું હજીથી પણ આ છે ને સગાવાલા પથરા મૂકે સગાવાલા. અને એ જ કરે આ બધું. પણ આપણે છે ને સાચું કહું ભગવાનની દયા છે. હા, ભગવાનની દયા બીજું હું. બસ એ હવે આમ ને આમ છે ને બધા સુખેથી ને હળી મળીને ને સંપીને રહે ને એ સારું. એટલે આપણે બેને કાંઈ ઉપાધિ નહીં. પણ મોટી વહુ છે હમ. તો મને તો કઈ બહુ જાજી ખબર નથી, પણ એનો સ્વભાવ કેવો છે પાછો, એની હરખી રીતે રાખે એમ છે ને. શું ભાઈ કાંઈ ખબર ન પડે હો કે અત્યારે તો બધું સારું દેખાય છે, પછી હવે અંદર ખાને શું હોય એ શું ખબર. બાપુજી આવો. એ ઓલા આપણે કરશન કાકા છે ને હા હા તમે બોલાવે છે બહાર તો જાવ જરી. હા, એવું જઈ આવું હો. હા હા સહી તમે આવો. આવો બેહો. હા હા વાંધો નહીં સહી આવો જા. બા હા બેટા હું તો તમને કે થાકી કામ હું થયું. કે આપણે મીરાના ઘરમાં નહોતી લાવવાની, પણ તમે માયના નહીં. કોણ જાણે મારા કાકાએ હું હારા લઈને તમારા મોઢે બોલી નાખ્યા. કા પણ મીરામાં હું ખોટ છે. બા મીરામાં કઈ ખોટ નહીં, પણ હું આ ઘરમાં સેદુની પૈણીને આવીશું ને એ તેદુને મારા કાકા છે ને એ મારા બાપાના મોઢે અવારનવાર એમ કહે છે કે તમે આપણી દીકરી છે ને એ ઘરમાં હું કામ દીધી, તો પછી એની દીકરીને હું લેવા દીધી અહીંયા. બા, હા. હવે તમને તો સંબંધની ખબર છે. કોણ જાણે આપણા બાપુજીને હું મારા કાકાને વાતચીત થઈ જાય નક્કી કરી નાખ્યું. મને તો એમ હતું કે કદાચ અનિલભાઈ જો ના પાડે તો કદાચ નોય થાય, પણ આપણે અનિલભાઈને કોણ જાણે એનામાં હું મોં માયા લાગી ગઈ. આનો ફોટો જોઈને તો વળી હા કરી વાળી. એ જોયું ની ડાસુ તો જોવું જોઈએ ને, એનો ફોટો જોઈને થોડી હા પડે. એ પણ મારી વાત સાંભળ. તું એમ કહે છે કે ઈ મારા કાકાની છોકરી છે, તો તું જ એને વધારે જાણતી હોય ને ઓળખતી હોય ને, તે અમને કોઈ દી કાંઈ કીધું? હું કહું બા, હું તો તમને મફતમાં એવું કહી શકું કે બા એ છોકરી થોડીક હવે ઠીક છે આપણે અનિલભાઈ લાયક નહીં, તોય તમે માયના નહીં અને આને લઈ આવ્યા. હા શું કહું ને તો આખા લગ્નમાં આટલા દિવસથી એને આવરા જવરાને જે વ્યવહાર છે ને મને જરાય ગમતું નહીં. એ મારા કાકા ને કાકી આવે ને એ મને જરાય ગમતું નહીં. અને હવે તો આખી જિંદગીનું હાલતનું હવે તો આવ્યા કરશે ને જાયા કરશે. એ સાંભળ, આ લગ્ન છે ને એ કાંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી, એ આખી જિંદગીનો સવાલ છે. અને એવી બધી વાતો છે ને મોભમમાં ન કહેવાય. જે કહેવાનું હોય ને એ તારે મને સોફટથી કેવું જોઈતું હતું, તો આપણે બે ઘડી વિચાર કરે. તું બધું મભમમાં કહે તો હું કાંઈ ત્રિકાળ જ્ઞાની થોડી છું કે મને બધી ખબર પડી જાય. તારે મને જે વાત હોય એ ખુલ્લે મને ન કહેવી પડે. અને માન કે હવે તું જે કંઈ જાણતી હશે કે તું કંઈ કહેવા માંગતી હોય, પણ હવે તો એ ઘરે આવી ગઈ તો હવે મારે શું કરવું કે મને. બા હું તમને ખાલી એટલું કહું છું કે તમારા મોઢે ગમે હારી થઈને રહે કે મીઠડી મીઠડી થાય, પણ તમે એનું ધ્યાન રાખજો, એની વાતોમાં આવતા નહીં. પણ કઈ બાબતમાં તું હજી એ છે ને મને ફોડ પાડીને વાત નથી કરતી. હવે એની વાતોમાં ન આવું. હવે વહુ છે એ મારી હારે પ્રેમથી રહેતી હોય, મારી હારે મીઠી વાતો કરતી હોય, તો હું એના પર હું શક કર્યા કરું. હું કહું છું ને બા, એ ગમે એવી હારી થાય ને તો તમે એની વાતોમાં આવતા નહીં. એ હો એ આવું આગળ તમારા દીકરા રાયડું નાખે છે ને હું કામ છે. એ કાજલ, એ આવી એ બા હું જાઉં છું. એ જા જઈ આવ ને. હે ભગવાન, આ કાજલે છે ને કોણ જાણે, પણ એમ ન થાય. હવે એ એના કાકાની દીકરી છે તો મને એને મન ખોલીને વાત ન કરવી જોઈએ કે બા આનામાં છે ને આવી આવી ખોટ છે અથવા તો કંઈક આવું છે, અને જો કરો તો ભલે કરો પણ કંઈક વિચારીને કરજો. હવે એ બધું મભમમાં કે બા આમ ને બા આમ, તે મભમમાં મારે હું સમજવું. અને હવે તો આવી ગઈ છે ને, હવે એવું બધું કાંઈ મનમાં ન લવાય, પડશે એવા દેવા છે. રામ રામ બાપા. રામ રામ ભાઈ. એ તો મજા ને? બસ મજા. તમે કેમ છો? બસ હારામાં પીવી જગવી છે. પીવો પીવો આ હું પીવું છું. પીવો. હા. ઓલી નર્મદનગર વાળી શેરી છે ને, હા એમાં ઓલો ભવ્ય છે
સફેદ કપડાં પહેર્યા છે હા હા અને એ નીકળશે એને ઓળખો છો ને તમે હા 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 તમે અહીંયા હંતાઈ જજો અને હંતાઈ જાય ને અને કોઈ ન હોય ને ત્યારે એને પતાવી દેજો એટલે પતાવવાનો નથી હો પતાવી દેજો એનો મતલબ એમ નહીં ટાંગા મંગવાડા દે બસ અધમુઓ કરી દેજો મારી મારીને કાંઈ વાંધો નહીં તમ તારે અને જો કોક હોય આજુબાજુ જોતા હોય ને એનો તમે કોઈ ડર નહીં રાખતા બીયા વગર તમ તારે એને તમે અધમુઓ કરી દો કાંઈ વાંધો નહીં તમ તારે કામ થઈ જાય બસ હા એમ જાઓ આલ્યો આ લાકડીથી ને બીજું એને જો મરવો ન જોવે અને ઈ જીવે ને ત્યાં લગી મને યાદ કરવો જોઈએ એવી રીતે મારો એને કાંઈ વાંધો નહીં તમ તારે જાઓ હજી ઓલો આવ્યો નથી લાગતો. જો આવે બોલો આવે છે આવે છે આવે એટલે આ તો ભવ્ય લાગે છે. ભવ્ય કોણ માર્યું તને? બોલાવો થાય. શું અહીંયા ખાટલે આવી છે તું મને કઈ સમજાણું નહીં. કા ખાટલો તમારા આણામાં આવ્યો છે બેન તે હું ન બેહું નકર હું મારા કાકાએ તને આરામ દીધો છે. એ આ ઘર જેટલું તમારું છે ને એટલું મારું છે એટલે હું બેહીશ તો ખરીશ એ તને ન પહોંચતો હોય તો તું ઊભી થઈને અંદર વહી જા. ના રે ના તને શું લાગે છે કે તું મને કઈ અંદર વી જાય એમ? અરે તું મને ઓળખતી નહીં. આ ખાટલો આવી હું તને દઈ દઉં ને તો કાલ તું આખા ઘરમાં હક જમાઈ લઈ. પણ ના ઈ સપના તો ભૂલીને જાય છે. તું તારું જે સપનું આ ઘરમાં જોઈને આવી હોય ને કે આ ઘરમાં હું મહારાણી થઈને ફરી ઈ તો આજે નહીં બને અને કાલે નહીં બને. અને હા તું એમ હું કહેશ કે હું તને નથી ઓળખતી. હું તને સારી રીતે ઓળખું છું કે તું કેટલા પાણીમાં છો એમ. મારે તને ઓળખવાની કાંઈ જરૂર નથી. અને મારે હું કરું છું આ મકાનને મારો ભાગ તો હું છેવટે લઈને જ જઈશ. એ તો મને ખબર જ છે. તમે બાપ દીકરી છો ને કાકિંડા છો કાકિંડા. એ પડે પડે રંગ બદલો છો રંગ. લોહી તો તમે અમારું જ છો કે બીજા કોઈનું? અમે રંગ બદલી તો તમે નથી બદલતા. આવી ત્યાં તો મજાની પોખણા કરવા ઊભી રહી ગઈ હતી મોટો મોરલો થઈને. હવે હું થયું તને? એ મારે રહેવું પડે એમ હતું. આ મારું કુટુંબ છે. જો એની સામે ડાસા બગાડીને રહું ને તો તારા બાપની ન જાય મારા બાપની જાય. ભાઈ રે બાપને અહીંયા આવીને ઊંચી કરી છે અને હજી ઊંચી કરશો મારી હામાં બાંધીને. જરાક તો શરમ કર હવે. એ મને ખબર જ છે શરમ વાળીની બહુ આવી. તું તારું કામ કર કામ. અને આજે મને સલાહ દીધી આજ પછી સલાહ ન દેતી. નકર તું શું કરી લે તને સલાહ દઈશ તો? તું સલાહ દે ને તો હું તને દેવાની જ છું. તું કઈ નથી મારો બાપ તો સલાહ દેશ. હું કરી લેવાની છું ને એ તો તું અહીં રે પછી હું તને કહી. તે રગત શું ક્યાં ક્યાં વહી ગઈ છું હજી સુધી કાંઈ થયું જ નહીં. કેદી કરે હવે ઝટ કરજે જી કરી. એ છે ને અમુક છે ને સમય આવે ને ત્યારે જ હાંજુ થાય. આપણે કેવી ને એમ ન થાય. એટલે તું છે ને સમયની રાહ જો. હવે મારું માથું છેડ્યું છે થોડુંક તો ધીમું બોલ. મોગો તો કદી બંધ જ ન હોય. એ તારું માથું ચડ્યું છે ને તો તારા ઓરડામાં ટોસા. અહીંયા કે તારા બાપનું ડાયટું નથી અહીંયા મરીશો. ન જાઉં જા નકર તું શું કરી લે. અહીંયા જ બેવું છે જેમ તારું હારું છે ને મારું હારું છે. અને ટોસા હું મારશો? તું છે ને તારા માપમાં રહેજે હો. તું મારા ઘીરે આવીશો અને હવે તારી છે ને લિમિટ તો જ આવી જોઈએ. નકર આ ઘરની થાય વેતી નહીં. અને તારા બાપાના ઘીરે હા લાલામ કરવાડી. તારો ધણિયા રહેશે ને મારો ધણિયા રહેશે. અડધો હક છે મારો આ ઘરમાં. ઉપડી હું આયલી છો. ઓહો હવે મને સમજાણું. એમ કે ને એ તારો બાપ ભૂખે મરતો તો ને એટલે તને ટોયસી છે. એ આમાં હક લેવા. કા તારો બાપ ભૂખે નતો મરતો તો તને હું આ ટોસાવા મોકલી છે? એ ના મારો બાપ ભૂખે નતો મરતો. એ તારા ને તારા બાપના કરમ બહુ રૂપાડા રહ્યા ને એટલે ભૂખે મરો છો. અને મારો બાપ તો ભગવાનના ઘરનો માણસ છે. અમારા કરમ ખરાબ ને તમે અમારા કરમ ગણવા જ બેઠા છો એટલે અમને ખબર જ છે એ બધી તો. એ તું ટોસા મારે નથી દેવું. માઇન્ડ ને હાલવા કોણે તારા બાપના સમજી જા ટોસા આયા.
આવી બહુ મોટી મને સમજાવવા વાળી મારા બાપના કરમ કેવા. એ મારા બાપ જેવું કોઈ માણા ન થાય માણા. હવે આનો તો છે ને મારે કઈક કાઢ્યો કરવો જ પડશે. નકર હજી તો આવતા હોય તેમ કે છે કે આ ઘર મારું છે નહીં ને એમ કે હંધુય મારા બાપનું છે. એ હું થયું કહું છું હું થયું તમને એ કહું છું કોણે માર્યું આવું હું થઈ ગયું. અરે કાજલ કોને ખબર, હું તો વાડિયાથી હાયલો આવતો હતો ને કોણ જાણે તઈ નપાવટ કોક લુખા આવ્યા અને આવીને મને મારવા જ મીણા સીધા. કેમ એવું? અત્યાર સુધી તો હજી સુધી આપણે અમુક ઓછી આંખ કરીને નથી જોયું ગામમાં. એ આપણે ખમતી દર સીવી અને આજે તમને કોક મારીને વયું ગયું. શું કામ? કોઈને કઈ બોલ્યા હતા? અરે ના રે ના, કોણ જાણે કોણ હોય. અને મને તો ખબર નહોતી. હું તો મારી રીતે વાડિયાથી આવતો હતો અને નથી કઈ હું કોઈ હારે બોલ્યો કે નથી કોઈ હારે મેં પૈસા મારે દેવાના. નકરે એમ થાય કે પૈસા વાળાએ મોકલા હોય ને મને મારે. આ કીધું ને આ ગરમ બુંદિયાની ઝપર પગી એ આવીને આવું થવા માંડ્યું. એ અત્યાર સુધી આપણે આવું કોઈ નથી જોયું ના જા તમને. એ બાપુજી અનિલભાઈ કેમણે ગયા અંધાય બા બાપુજી કેવું માર્યું છે. અરે બહુ કઈ એ તો લાંબા દાવ ને બાપુજી. અરે હું થયું છે બેટા તને? એ ભવ્ય, આ હું થયું બધું? ક્યાં વાગ્યું મારા દીકરાને? દુખે છે વાહ. બહુ માર્યો. શું થયું બેટા? અરે કોણ જાણે બાપુજી, હું તો વાડિયાથી આવતો હતો ને કોક ત્રણ લુખા આવ્યા ને મને આવીને સીધો મારવા મીણા. નો કાંઈ મને બોલવા દીધું કાંઈ નહીં. પણ તે પૂછ્યું નહીં? પણ મને કાંઈક બોલવા દે તું પૂછું ને, નકર હું પૂછું એને. તું એને ઓળખસ? તે એને જોયા હતા કોણ હતું એમ? અરે નહીં બા. અરે મને તો એમ છે આ ગામમાં પહેલી વાર આવ્યા છે, નથી ક્યારે ભેગા થયા કે નથી મારે કોઈ અરે વેર કાંઈ. નકરે એમ થાય કે ઈ એને મોકલે ને મને મારે. અરે તારે હું મારે આ ગામમાં કોઈ હારી હું કરે ઉષા હાદે નથી બોલ્યો. એવો વ્યવહાર છે ગામમાં. તો આ વસ્તુ બની કઈ રીતે? ક્યાં માર્યો છે બેટા? ક્યાં આ બધુંય દુખે છે? અરે આખું શરીર દુખે જ બા. અરે માડી, એ બાકી જ નથી રાખ્યું. આ કોણ જાણે કેમ આ ઓલા ઢોરને મારતો હોય એમ મારતા હતા. એ ઈ મોવાનું તો છે ને ક્યાંય સારું નહીં થાય. નખો જ જાય એનો. મારા છોકરાને માર્યો એ કાંઈ જાણ્યા મૂક્યા વગર. તાર બેટા કોઈને હારે ક્યારે ઝઘડો થયો તો? અરે નહીં બા, હું તો મારું કામથી કામ રાખવા વાળો માણસ. એ તો તમને ખબર છે ને. હું ઘરેથી વાડીએ ને વાડીએથી ઘરે, બસ. મારે બીજા કોઈ હારે ઝઘડો કરવાની શું જરૂર પડે? પણ એવું ન બન્યું હોય કોઈ અજાણતા માર્યો હોય, એ મારવા ગયા હોય કોકને અને તને ઈ જાણીને માર્યો હોય, એવું કાંઈ બન્યું હોય? તને કાંઈ ખબર જ નથી બટા. બા આ તો તમારા દીકરાને આટલો માર્યું છે. નહીં નહીં જો ક્યાંક માથે માથે વાગી ગયું હોય તો તમને તો ખબર છે મારી હાલત શું થાય. હા બટા, કોઈના હું બિલ તમને કહેતી હતી ને બા, આ ભાગણી છપ્પર પગી આપણા ઘરમાં આવી ને એટલે જ આંધળી થવા માંડ્યું. અત્યાર સુધીનો દાખલો છે આપણા ઘરમાં કે ઉસી આંખ કરીને જોયું હોય કે બાપુજી આ અમુક તમારા દીકરા અમુક કોઈ બોલ્યું હોય ગામમાં. બટા તું એમ કહેશ કે મારી શું હાલત થાય? અરે તારી તો હાલત ઠીક, અમારા મા બાપની હાલત એ શું થાય? આપણા બધાયની શું હાલત થાય બેટા? એ હાલને અંદર હુઈ જા મારો દીકરો. હાલ આને લઈ જઈએ આપણે. જોજો ધીમે આવતો મારો દીકરો. એ ભગવાન, જો ધીમે બટા ધીમે. જોજો ધીમે ધીમે હાલજે. ભાગણી છપ્પર પગી. આ તમે શું કરો છો? હું કરું છું? આ ભાગણી આ ઘરમાં આવીને છપ્પર પગી તમારા ભાઈને કોકે માર્યા. એ આપણા દુકાળ પડ્યા હવે ઘર ઉપર અપસકુન યાર. ઈ અભાગણી નથી. એના લીધે ભાઈએ માર નહીં ખાધો હોય, એના લખણે ખાધો હશે માર. અનિલભાઈ ઓલી કહેવત છે ને, એ પુત્રના પાયણામાં ને વહુના બાયણામાં.
આ બાગડીએ પગ મૂક્યો ને આપણા ઘર ઉપર પનોતી બેહી ગઈ છે. રામ જાણે કેટલું સત્યાનાશ કરશે આ ઘરનું હવે. ભાભી એ આવી 4ની પનોતી નથી લાગી, તમે આવ્યા ને 4ની પનોતી લાગી છે અમારા ઘરની. અનિલભાઈ, હું બોલો છો ભાન છે? હું તમારી ભાભી છું. અને અત્યાર સુધી જે દે રુચિ આઈ કરીને ભાભી આવું નતો જોતો, આજે આ કાર્ડ મૂકી આટું મને ન કહેવાનો વેણ કે છે. ઈ દેર છે ને તો હું બેન છું, મર્યાદા ભૂલી ન જાતી. આ પહેરીને છેલ્લી વાર જાતી કરી દઉં છું, બીજી વાર છે ને એને બોલવાનો મોકો નહીં દઉં. તું છે ને મેં તને પહેલા કીધું છે કે તારા માપમાં રહીને વાત કરજે. આ ઓલે તારા હાથ છે ને જ્યાં બતાવતી હોય ને ત્યાં બતાવજે. હું મર્યાદા કરું છું, મોટી બેન સમજીને તને જાતી કરું છું, અને તું મારા ઉપર હાથ ઉપાડસ ને મારા ગળા દબાવ. ગળું દબાવતા મને આવડે છે, અને તારો ધણી છે ને ગયો હશે ક્યાંક તો ખદાય છે માર. હવે છે ને તારી લિમિટમાં રહીને વાત કરજે. બાકી જો મને ને તારા જેઠ સુધી પહોંચવાની કોશિશ કરી છે ને તો યાદ રાખજે, તારા પગલા આ ઘરની બહાર રહેશે, આ ઘરમાં નહીં. તું હું કરી લઈશ, મને ખાલી દેખાડ કે તારાથી હું થાય એમ છે. એમ? હા, તો તું હવે જો હું કરી લઉં છું. એ આ હું ઘરમાં ગમે ત્યાં ગમે ઈ થાય તો ઓડિયો ઘડિયો મારી ઉપર એ તમને નડતી હોય ને મારા રોટલા ભાઈરે પડતા હોય ને તો મૂકી જા મારા બાપની ઘેર. હવે મેકવાની વાતું ન હોય, આ તારું ઘર છે. હવે ઠેક ઘરમાં તે કોઈ આમ મારતું હોય છે, જયા હોય તે ઝાપટું મારે ને ગળા દબાવે ઈ ઉપડી હું આઈલી છે. મેં એને કહી દીધું ને હવે, અને હમણાં મોટા ને બાપુ ને બાને બધાને હું કહું છું. કઈ હું દીધું, મારે ફેસલો જોઈતી, કાં તો ઈ નહીં ને કાં તો હું નહીં. એ ફેસલો બધો હું બાપુ પાસે લઈ લઈ. લે કેમ આય તમે જબરજસ્તી તમારા ઘરમાં રહેતી હોય એ તમને હાથ ફેરે લઈ આવવાનો શોખ હતો ને તો તમે મને લઈને આવ્યા છો. કાંઈ એમની માર ઘેરથી નતા આવતી રહી તો જયા હોય ત્યાં મને મારી લેશે. પણ તને એક ફેરું ગળું દબાવ્યું. ઠેક એ તમે એના ખોળે બેહી જાઓ. હું એના ખોળે નથી બેઠો, ખોળે બેહી જાવ. મારે કાંઈ નથી સાંભળવા તમારા લવારા. મારે આજની તારીખમાં ફેસલો જોઈ કરો બધાને ભેગા અને કરો એ વાતનો ફેસલો, કાં તો ઈ નહીં કાં તો હું નહીં. હું હાલ ફેસલો કરું, તું જા રૂમમાં જાય ઉપર હાલ. એ આ બહુ હારું. અત્યારે જ બાપુ પાસે જાવ, આનો ફેસલો અત્યારે જ લઉં. શું થયું છે ભાઈ? હું છુની વાત કરો, ઓલી ભાભીએ મીરાનું ગળું દબી દીધું. હું થોડો મોડો પડ્યો હોત ને તો એને મારી નાખતી. કાંઈ એવું તે હું બન્યું? ગળું દબી દીધું ભાભીએ એનું. પણ વાત કાંઈક હશે ને, કાંઈક સીધું એમને આમ ગળું દબી દીધું હશે. ઈ મને કાંઈ નથી ખબર. મેં એની રાડ સાંભળીને એટલે હું બહાર ગયો એટલે ભાભી એનું ગળું દબીને ઊભી હતી. તેને કારણ પૂછ્યું બટા કે આ બધું શેમાંથી બેવનો ઝઘડો થયો ને એવું કાંઈ પૂછ્યું? ઈ કારણ પૂછવામાં રહ્યો હોત ને તો ઓલીને મારી નાખત. કારણ પૂછ્યું. વાંધો નહીં, તું ભલે અહીંયા આવ્યો અને તું અમને કહેશ. હવે તું ચિંતા નહીં કર, હું છે ને કાજલને મીરાને બેવને બોલાવી અને હું પેલા જાણી લઈશ કે આ બધું હું થયું છે. અને સાંભળ, એવું કાંઈ પણ હશે ને તો કાજલનું આવી બન્યું. પણ બટા એક વાત કહું, એ તો ઘર હોય ને ત્યાં બધા વાસણ તો ખખડ્યા કરે, અને થોડુંક છે ને સમજીને રહેવાનું બેટા. હળી મળીને રહ્યો ને તો જ બધું સારું છે. પણ તું છે ને ચિંતા ન કરતો, હું એને બોલાવીને બધું પૂછી લઈશ અને જાણી લઈશ. હું ચિંતા ન કરતો. હશે બેટા. બેટા ઘર હોય, તું અમને કહેવા આવ્યો છે તો હવે એ અમારે જ ફેસલો લાવવાનો છે ને. અમે બેવ જણા છે ને એને બોલાવશો ને પૂછી લેવું કે હું છે વાત. હજી નવી છે. ત્યાં તો એની હારે ભાભી ઝઘડા કરવા માંડી, ગળા દબાવવા માંડી. આજ ગળું દેખવું. હજી તો એ આ ઘરમાં નવી છે. હા બેટા, એ નવી છે અને અમને નથી ખબર. પણ મારે છે ને ખાલી જાણવું છે કે ઈ બે વચ્ચે હું ડખો છે કે ગળું દાબા સુધીની વાત આવી ગઈ. એ હું જાણી લઉં ને પછી આપણે કહેશું. તો અહીંયા અમને કહેવા આવ્યો છે તો એ અમે બે હવે એનો ફેસલો કરશું ને. તું શાંતિ રાખવા બેટા, ગુસ્સો નહીં કર. અને એ આવે એને બેને બોલાવીને આગળ તારી માં છે ને બેને પૂછશે હકીકત શું છે એમ, બરોબર? બાપુજી આ ઘરમાં ઈ નવી છે બરોબર. ઈ તો ગળું દબાવ્યું ઈ તો વાત ઠીક છે, પણ કાલ સવારે ઈ દૂધમાં ઝેર નાખીને પીવડાવી તો દે ને. બટા, આટલી બધી નાદાની તારે કરવાની જરૂર નથી. અરે ઈ ત્યાં સુધી વાત પોસવા જ નહીં દઈએ. ઈ પેલા હારું થયું તે અમને કીધું તો. હવે ઈ બેવને બોલાવીને મને જાણી તો લેવા દે. આટલો બધો તો ઉતાવળો નહીં થા. જા તું જા ને હું એ લોકોને બોલાવું છું. જા બટા. હા
ઘરમાં કેવો ઉકળે છે પણ એ આપણને વાત કરવા આવ્યો. હવે આપણે બેવ જણા મળીને એને બોલાવીને આપણે જાણશું ને કે હું છે એમ. જો તો- લગ્નના દિવસે જ મેં તને કીધું કે કાજલ વહુનો સ્વભાવ તો સારો છે ને, બે હતી ને રહે એમ તો છે ને. હા, અને તે દિવસે ને તમને એને ન કીધું કે તમને ઓલા કરશન કાકા બોલાવે છે, હા, તમે જાઓ. હા. પછી એને મને એમ કીધું, બા મેં તમને કીધું તું ને કે મારી કાકાની છોકરી હારે લગ્ન નહીં કરો તો તમે માન્યા નહીં. મેં કીધું પણ કારણ શું? તો કે મેં તમને મભમમાં કીધેલું. પણ હાચું કહેજો, મેં એને કીધું આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તું મભમમાં કહીને અમે સમજી જઈએ. આ જિંદગીભરના છે બધા ખેલ. તો તારે તે મને વાત બરાબર કરી હોત ફોડ પાડીને તો હું કઈક વિચારત. હવે વહુ ઘરમાં આવી ગઈ ને પછી તું એમ કહેશ કે ન કરવા જોઈતા હતા તો એ કેમ માનવું? કાંઈ નહીં, તું એને છે ને બોલાવીને હું હકીકત છે ને મને તો આમાં કંઈક બીજું જ લાગે ના ના, બરોબર? એ સાચી વાત છે. હા. આપણે છે ને એ બેવને બોલાવીને કરી લેશું. અત્યારે હવે જવા દે બધી વાત. હું કહું છું દવા તો લઈ લ્યો હવે. દવા મારે નથી લેવી. ઓલો તે હળદરનો લેપ લગાવ્યો છે ને, થઈ જાય એનથી સારું. હું ખોટા ટીકડા પીવા. આજે તો હે ને હું ગઈ હતી ઓલી કરમ બુંદી રહ્યો ભગણી પાસે. આજે તો મેં એનું ગળું દબાવી દીધું. આજે કાં તો ઈ નહીં કાં તો હું નહીં. પણ અનિલભાઈ જો ને એ ટાણે આવી ગયા. નકર આ તો એને મારી નાખે, જે ખાવું હોય એ થાય. પણ હું કામ એને તારે મારી નાખવી હતી? તો અને પાછી તું ગળું દબાઈ આવી, એવું થોડું કરે? હું એવું થોડું કરે, એની યાર એવું જ કરે કરમ બુંદી યાર. હાઈવીને તે તો એના પગલા આ ઘરમાં છે ને, નકર આપણે તમને કોણ મારે? એ કોઈ યારે નથી દુશ્મની, કોઈને કઈ કાળા દોરા આપણે ગામમાં નથી કીધા. એ નકર એમ થાય કે આ લોકો કી બાને મારી ગયા, નથી કોઈ પાસે રૂપિયા આપણી પાસે કોઈ માંગતું. પણ એમાં ઈ બિચારીનો શું વાંક છે? મને કોક મારી ગયું અને મને નહોતી ખબર. હવે એને થોડા કઈ માણસો મોકલા હતા તે મને મારે. તમારો બધાયનો છે ને આજ વાંધો છે. હું કઈને થાકી ગઈ કે બુંદિયારિયા કરવા ન જોઈએ, પણ કોઈ માનતા જ નથી. હાલો ને દવા લઈ લઈ, ભલે ટીકડા પીવા પડે. એ દેહી ઓડિયામાં જઈ સારું નહીં ખાય. મારે ખોટી દવા નથી લેવી અને મારે કાંઈ એવા ટીકડા રીસવા નહીં. ઈ પડે ગરમ પછી વધે અમુકનું મટવાની બદલે. અને આ જો હું તને હજી કહું છું, એ નાનકાનો વહુનો છે ને આમાં કાંઈ વાક નથી. અને ઈ બિચારી કાંઈ કરમ બુંદિયાળી નથી. પણ મને કોણ મારી ગયું એ મને નથી ખબર કે નથી હું કોઈને ઓળખતો. અને હું કામ માર્યો ને ઈ મને નથી હજી દસ નથી ઉઠી કે હું લેવા મને માર્યો છે. જે દુનિયા ઘરમાં આવી છે ને, મને તો કઈ દઈ જ નહીં જોતી. એ મને હોરવતું જ નહીં તા ઘરમાં આવે તો. તે હું છે તો પણ તને હોરવતું નહીં. મને એનું ડાસું જોઉં છું ને, મને એની ઉપર કાર જ ચડે છે, નકરો કાર જ ચડે છે. જો તું તને એમ હોય ને કે એનું મોઢું જોવ ને તને ખરાબ લાગતું હોય તો છે ને પછી આમાં આ ડખા વચ્ચે અમુકના ઘરમાં એની કરતા છે ને હપીને રહેવાય. મને એટલી ખબર પડે. સારું તે અત્યારે છે ને તમે આરામ કરો. એ તમારું મગજ છે ને કામ નહીં કરતો. હું જાઉં દૂધાણું કરવા ને હમણાં દૂધની તાળી ભરીને આવું છું. એ સારું. હા, થોડોક પગ તો વળતો થયો. અરે કોણ છે? નથી મારો કઈ વાક, નથી મારા કોઈ રે વેર. પેલો રામ જાણે કોણે મારવા મોકલાય છે, કોને ખબર. ઘરનો વ્યવહાર બધો હાથમાં લઈને બેઠી છો ને, અને તું મારું ગળું દબાવતી હતી. હવે તું જો એવી ચાલ હાલીશ ને કે તને છે ને જીવવું એ મોંઘું પડશે અને મરવું એ મોંઘું પડશે. બા આવ બેટા. હાય મારી થાકી ગઈ. હું એમ કહેતી હતી કે આ મંગળસૂત્ર જરાક તિજોરીમાં મૂકી દેજો ને. આ છે ને ઓલું ગળામાં મને દુખે છે. આ ભાભીએ ગળું દબાવ્યું હતું ને તો એવું મારું ગળું બહુ દુખે છે. બા કાંઈ ગમતું નથી.
હે ભગવાન, શું થાય બા ઘરનું? ભાભીએ તો મારી હારે એવી દુશ્મની કાઢી છે ને, હરામ જો મારા મનમાં કાંઈ હોય તો. પણ મને તું એ કે એને તારું ગળું દબાવ્યું હું કામ એવું તે હું થયું તું એ કે તો. કાંઈ નહીં બા, હું જૂની ને જૂની એકને એક લપ. એનું કહેવાનું એમ છે કે મોટા ભાઈને જે કોકે માર્યા ને એ મેં માર ખવડાવ્યો. બા મારે હું લેવા દેવા છે? અને હું કદી ડેરી બારો પગ મેલું છું તે હું ભાઈ મોટા ભાઈને માર ખવડાવું? પણ ખબર નહીં એને કેમ આવી બધી શંકાઓ થાય છે ને હું છે ને કેમ બધા ઝઘડા કરે છે મને કાંઈ ખબર નથી પડતી. અને તું હું કામ પણ માર ખવડાવે? ઈ જ તો હું કહું છું કે મારે હું દુશ્મની છે બા, તો હું ન્યા માર ખવડાવું. અને ભાભી અહીંયા ઘરમાં મને મારે એ બા હારા ખાનદાનની દીકરી સુંદર સાની મને પડીશું. આ મને ભાભીએ 2 વાર મારી તોય મારા બાપને હજી મેં કાંઈ કીધું નહીં. સાચી વાત છે. અને મૂકી દેજો તમારી રીતે મંગળસૂત્ર. હવે વળી કહે કે અમારું મંગળસૂત્ર ખાઈ ગઈ. એ કાગડાને બેવું ડાયર ને ભાંગું નહીં ક્યાંક ખોવાનું હોય શું કરું? ના ના હું મારી રીતે મૂકી દઈશ, તું ચિંતા નહીં કરતી હો બેટા. હાલો હાલો હું જાઉં છું. એ હા. અરે કાજલ, હે કાજલ, આ ક્યાં ગયો છે? આ કાજલ એ છે ને કાંઈ સમજતી નથી. અને કોણ જાણે એ મીરા હારે હું દુશ્મની લઈને બેઠીશ. આમ તે કાંઈ ગળા દબાતા હશે. એ જો ગુસ્સામાં ને ગુસ્સામાં ગળું દબાઈ ગયું ને તો અત્યારે કાળી ટીલી બેહી છે. બાપુ બોલાવે. એ હા બેટા. કાજલ, આ તને એક વાત કહી છે. હા કેમ બસ શું વાત કરી? બેટા શું છે આ બધું મીરા હારે? કે શું તું શું કામે એની હારે ઝઘડેશ? અને તેનું ગળું દબાયું હતું, શું કારણ હતું મને કે તો? બા એ અભંગની આ ઘરમાં આવી છે ને તે તો મારા જીવને જપ નહીં. એ કોણ જાણે, હું એનું મોઢું જોઉં છું ને મને એવી કાળ ચડે છે ને કે વાત જ પૂછો બા. પણ બેટા એ આપણા ઘરની વહુ છે, તારી દેરાણી છે, અને મોઢું જોઉં છું ને કાળ ચડે છે ને એવી તે કઈ તારી બાપ દાદાની દુશ્મની છે એની હારે કે તારે આવું બધું તારે વિચારવું પડે? અને ગળું દબાવવાની કાંઈ જરૂર હતી? આવું બધું કરાય એ ગામમાં છે ને પછી આપણી વાતું થાય. બા મારે એવું મોટું કરવું પણ ખબર નહીં મને એવો કાર ચડ્યો ને એ કારમાં હું કરી બેઠી ને એ મને પોતાને નહીં ખબર. અને તમારા દીકરા મને એ જ કહેતા હતા કે મેં એનો હું વાક. હવે જે હોય તે બસ આવા દે આપણા નસીબ. બીજું તો હું કેવું એ હવે શાંતિથી આ ઘરમાં રે ખાઈ પીને રે ને એટલે હા બસ. તો હવે પછી છે ને તારા મનમાં ગુસ્સો આવે ને બધો ગુસ્સો મારી પાસે આવીને ઉતારી દેવાનો. પણ તારે એને કાંઈ કહેવાનું નહીં અને એને હાથે નહીં લગાડવાનો હો ને બેટા? હા અને બેટા એક કામ કરને, આ છે ને એનું મંગળસૂત્ર છે તું સાચવીને મૂકી દે ને બેટા કબાટમાં. જોજે સાચવીને મૂકજો. બા એને કહેવાય ને પહેરી રાખની અંદર મૂકવાની હું જરૂર ત્યાં છે? તે દિવસે તે ગળું દાબ્યું હતું ને ત્યારનું એને દુખે છે. મેં જોયું એને અહીંયા સોજોય છે. એમ ન દબાવાય બેટા. ન કરે નારાયણને કાંઈ થઈ જાય ને તો ગામમાં આપણી વાતું થતી થઈ જાય અને તું જેલમાં જાય એ તો પાછું જુદું. બા એને સાસો બોજો આવી ગયો છે હા ગળામાં. બેટા સોજો છે, મેં જોયું તું. હવે એ તો કાંઈ ખોટું હોય નહીં એ કે અને હું સાંભળું પણ મેં તો એના ગળામાં જોયું બેટા અહીંયા એનો સોજો છે જ તે. હારું તે બાઈ તો હાલો ને એ જરાક એના ઓરડામાં થાય ને ખબર પૂછી આવે બિચારી હા, જે હોય અને આ છે તે ને? એ જેવી હોય એવી છે તો મારા કાકાની હા દીકરી. બસ બેટા. અને આ છે ને મૂકી દેજે હાચવીને હું. હા, પાછી તે ગમે ત્યારે માગે ને. હા તે હારું હાલો. હા. એ હા બસ બધાને સમજાવ્યા જ કરવાના. આને સમજાવી ઓલીને સમજાવી અને પછી એ છે ને હળી મળીને રહીને તો સારું. આ મને ને એના બાપુને બસ એની જ ચિંતા રહે કે ઘરમાં એને શાંતિ રહે ને છોકરાઓ ને વહુ ને બધા ભેગા મળી હળી મળીને રહે. પણ કોણ જાણે કઈ દુશ્મની છે? જવા દે, જોયું જાય. મીરા એ તે એને કે મારે મંગળસૂત્ર પહેરવું નહીં. પહેર ને બાપા પહેરવા જેવડી છો. મારું ગળું દબાયું હતું ને હવે તને ખબર પડશે કે આ મીરા હું ચીજ છે.
બહુ શોખ છે ને મને આ ઘરથી બહાર કાઢવાનો. હવે તને ખબર પડશે. કેમ આમ નમણે હાથ દઈને બેઠી મને હે ને વિચાર આવે છે હું કરું ને હું નહીં, કાંઈ સમજાતું નહીં. કેમ હું તને સમજાતું નહીં મને કે બાએ છે ને મીરાનું મંગળસૂત્ર મને આપ્યું કે તું છે ને કબાટમાં મેલી આવ. તો હું તો મેલી આવી. હવે મને ઉપાધિ ઈ થાય છે કે બાએ એમ કીધું કે ગળે બધો હોજો આવી ગયો. તેની નથી મને દાય શેડીને ગળું દબાઈ દીધું. હા તો વળી મને એમ થાય છે કે ગમે એમ તો જેવી છે એવી છે તો મારી બેન. તો એને હાલ પૂછવા જાવ કે ન જાવ? નહીં નહીં એને હું પૂછવા જાવ તારા ગળામાં કેવું પાગ્યું હરે મારી અરે બાઈક છે તો અરે ના ના ખબર કાઢવા જવી પડે ને. આમ જોતા છે ને ઈ દેરાણી છે તારી અને આમ જોતા તારી નાની બેન છે એટલે ખબર કાઢવા તો તારે જવું જ પડે. અને તું હું હજી મને આ પૂછવા વાટે ઊભી હતી કે હું આવું ને મને પૂછ ને પછી તું એની ખબર કાઢવા જા. અરે ખબર કાઢી આવવાની હોય એવી વાતું કઈ પૂછવા ન હોય. એ રહોડામાં બેઠી છે પણ મને એમ થાય કે નહીં ને હું જવાનું વરી મારી આમું બાઈક છે તો હાલો ને જવા દો ને બાઈક છે ને તોય નહીં બાજુ બીજું તો શું આવે? હા એમ ઈ કઈ બોલે ને તો તારે છે ને બહુ મનમાં ન લેવું અને ઢીલું પડી જવાનું. એને બોલવા દઈ છે ને તું એની ખબર કાઢી ભાઈ આવી બહુ કઈ તારે બોલવું નહીં. સારું સારું હાલો તો હું જાઉં રહોડામાં. હવે મને હક નહીં થતું જેવી હોય મને એવો જીવ બળે છે ને બિસારીને પૂછી આવું. હા સારું જા સારું લે એનું પેટમાં બળે છે. શું કરશો બેન? નથી દેખાતું આંધળીશો ખાવશું પણ તું ખાને તો હારા મોઢે જવાબ દે ને. તને કોને કાળી ધોળી કહી દીધી હતી મોઢા બગાડશો? કાજલ ભાભી નથી દેખાતું? ખાવશું. આંધળીશો? પણ હા હવે તેમાં રાયડું હું નાખશું. હું તો તને ઈ પૂછવા આવી છું કે મેં તારું ગળું દબાવ્યું તો કેવો ખોજો આવ્યો છે એમ? હું જીવું કે મરી જાઉં તારે હું લેવા દેવા? તારે મારું તું ને તો તું મારી શીખીશો. હવે મને પૂછમાં કે મને હું થાય છે ને હું નથી થાતું એમ. ગમે એમ તો તું મારી બેન છો ને અને હવે તાર ઘરની મારી દેરાણી છો એટલે મારે પૂછવું પડે. હું બેન ને હું દેરાણી ને તારા હું સંબંધ? જે રીતે મારું ગળું દબાયું ને હું તો ત્યારની બધું ભૂલીએ ગઈ છું અને જીવીશ ને ત્યાં સુધી તારે ને મારે કોઈ સંબંધ નહીં. એટલે એ સંબંધની વાત ભૂલી જા અને જે કેવા આવી હોય ને ઈ કહી દે. હું તને એ કહેવા આવી છું કે જે થયું ને એ હંધુય તું ભૂલી જા. હવે આખી જિંદગી આપણે બે બહેનો ને આ જ ઘરમાં રહેવાનું છે. રહેવાનું મારે મારા ધણી આરે છે. તારી આરે રહેવાના મારા કરાર નથી. અને તું એ ઉપાધિ કરમાં કે મારે ક્યાં રહેવું કેમ રહેવું ને કેટલા દી રહેવું એ બધી મારી મનની મરજી છે. તું તારું સંભાળ ને તો બસ. તું આટલો ખાર ન કર બેન, બધું ભૂલી જા. એ મને એમ હતું તું આ ઘરમાં આવી ને ત્યારે કે નક્કી તું કઈ છે ને કાવતરા માટે આવી છો પણ હવે આ જે છે ને એ સમયની નસીબની વાત છે. હવે તો તું મારા નસીબમાં આખી જિંદગી દેરાણી બનીને રહી ને એવું મેં માની લીધું છે. એટલે હું તને એમ કહું છું કે જે આપણા છે ને બેન એ જ આખી જિંદગી આપણા રહેવાના છે. હું તો તને એમ કહું છું બેન આ કાવતરા આ વેર ઝેર એ કાંઈ વેરો નહીં આવે. એ આપણા હશે ને એને પેટમાં બરશે. એટલે જે થયું ને એ હંધુય ભૂલી જા. કેમ તારી બોલી ફરી ગઈ છે? તને તો બહુ ઘમંડ હતો ને તારા ઉપર, તારા હાવહારા ઉપર ને તારા સમય ઉપર. સમયનું જાજુ ગુમાન હારું નથી કાજલ. જે સમય પાડે ને તે ભલા ઉભા નથી થઈ શકતા. સાચી વાત છે તારી. હતું મને ઘમંડ, મને ગુમાન હતું. તને કહું છું ને કે મારા મનમાં એવું હતું કે તું આ ઘરમાં આવી છે ને તો કઈક કાવતરા માટે આવી છો. પણ જયારે તારા જેઠને મેં જે હાલતમાં જોયા ને હે મારું મન, મારો ક્રોધ, મારું ઝેર ઠંડુય મરી ગયું. એ એનાથી વિશેષ મારે છે હું તો ભગવાનને એવું જ કહું છું, આપણી કુળદેવીને એવી પ્રાર્થના કરું છું કે એ માડી હું આ ઘરની બહાર જાઉં ને મહાણે તો મારા ધણીની સુંદરી ઓઢીને જાઉં. અને તને એવા આશીર્વાદ દઉં છું મારી બેન કે તારો છોડી સાંગલો આપણી કુળદેવી આ જીવન અમર રાખે. એ તો એના હાથની વાત છે કોનો ચૂડી ચાંદલો અમર રાખવો અને કોનો ન રાખવો. પણ તારું ગુમાન તૂટી ગયું ને મને એ વાતની બહુ મજા આવી. અને હજી જો કદાચ તને થોડું ઘણું ગુમાન રહી ગયું હોય ને તો કહી દેજે. મને ગુમાન તોડતા બહુ સારું આવડે છે કાજલ. ના બેન ના. અરે ગુમાન તોડવા જાવું ને ગુમાન રાખવું ને બાંધવા જાવું ને વેરઝેર કરવા આ હંધુય તો છે ને ફારકાઓ હારે કરાય. જ્યાં પોતાના હોય ને ત્યાં આ બધાનો કોઈ મતલબ નહીં. હાલું બાંધવાય જાવ પણ કિના હારે? મારા પોતાના હારે? ના ના બેન ના. એ જે થયું ને હંધુ ભૂલી જાય છે કેવા આવીશું. ભૂલવાની કોશિશ કરીશ. મને નથી લાગતું
કે હવે હું આ બધું ભૂલી શકું, કારણ કે એક તો મારી અંદર ઝેર હતું અને તે ઝેરને વધારી દીધું. જોઉં છું ભૂલાય તો ભૂલીશ, નકર હા બદલો તો હું વાળીશ. વાળી લે મારી બેન, બદલો તું વાળી લે. એ તારા બદલો છે ને એ મને મીઠો લાગશે. શું કામ કે જેમ મને જેમ પેટમાં બળ્યું ને કે મારું લોહી છે અને તને કંઈક થાય ને મને દુઃખ થયું, એમ જ્યારે મને કંઈક થાય ને ત્યારે તારા દિલના ખૂણામાં ક્યાંક તો એવું થોડોક દુઃખ થાય કે જેથી તને ખબર પડશે કે જેવું છે એવું મારું લોહી છે. તને છે ને તારા લોહીનો નહીં, તારા ધણીને જોઈને તને જે દયા આવી હતી ને ઈ આવી હતી. તને જો મારા ઉપર ને મારા લોહી ઉપર ગુમાન હોત ને તો જેદી હું ઘરમાં આવી ને તેદી તું મને તારી સમજીને પાલવત, પણ નહીં. તને તો બહુ ઘમંડ હતો ને મારા કાકાનું લોહી હલકું છે, પણ તું ઈ ભૂલી ગઈ કે તારા કાકાનું ને તારા બાપનું અને તારું ને મારું બધા લોહી એક જ હતા. તો હું તને હવે એ જ કહું છું ને કે આપણું લોહી એક છે, જેવી છે એવી. આ માનું છું પાસે આંગળીઓ હરખી ના હોય અને આપણા બેના સ્વભાવ હરખા ના હોય, પણ જે હોય તે હું તને એટલું જ કહું છું કે સમય રહેતા તું હંધુય ભૂલી જા ને તો તારા ને મારા બે માટે ફાયદામાં રહે. આવી ને બકરી ડબ્બાની નીચે ધણીને જરાક ઝટકો લાગ્યો તો આટલું બધું મીઠું બોલવા માંડી, અને જેથી મારા બાપને ઝટકો લાગ્યો તો ત્યાં તો એની ભેગું કોઈ નહોતું ઊભું રહ્યું. એને એમ છે કે હું બધું ભૂલી જઈશ, પણ હું ભૂલીશ નહીં, હું વેર વાળીને અહીંથી જઈશ. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. એ મોટા ભાઈને માર ખવડાવ્યો તો ખાલી ટાટિયા હું ભંગાવ, એને મારી ન નખાય. અરે મારી નાખી ને તો આપણે જેલમાં જવાનો વારો હવે ખબર પડે ને તો એ વાત ખાલી અડધું જ મરાય હોય એને. એ વાત સાચી. જો બાપુજી આ મારી બીજી ચાલ. અરે વાહ વાહ, લાય લાય દીકરી કોને. વાહ. આ મંગળસૂત્ર મેં લઈ લીધું છે, પણ નામ છે ને ઓલે કુલટાનું આવશે. હા, બસ. તું છે ને બહુ મતલબ બહુ બાકી મારે એમ કે હું જ ખાલી છે ને નાલાયક છું, પણ મારી કરતા તો તું નાલાયક નીકળી. હોય જ ને બાપુ, આપણી જમીન પડવી મારી છે ને, હજી તો એ જમીનનો બદલો હું કેમ કેમ વાળું છું ને, બસ તમે ખાલી જોતા જાઓ. જો એને જ્યાં લગી મોત નહીં આવે ને ત્યાં લગી એને હક લેવા નહીં દઉં. સર આમ જો મોત કેવું આવવું જોઈએ ખબર છે, જિંદગી ભર યાદ રાખે. એને મરવા માટે એમ થવું પડે, ભગવાન પાસે માગવું પડે, એ ભગવાન મને મોત આપી દે તો માનતા માનું, એવું એને મોત આવવું જોઈએ. અરે બાપુ, એની ગુમાની તો હું આમે પહેલા તોડી ચૂકીશું. હવે રહ્યો ખાલી એનો બાપ. જ્યારે એની દીકરી પલંગ ઉપર પડીને નિહાકા નાખતી હશે ને એ આપોઆપ ભાંગી જશે. એ છે ને આમ છે ને તારી આમ છે ને તારી બેન છે, આમ તારી જેઠાણી છે, પણ એ ખાલી સંબંધ માટે, આમ તો એ તારી દુશ્મન જ છે. બેન જેઠાણી એ બધા સંબંધ તો હું ક્યારની એ ભૂલી ગઈ છું. જેથી તમારી જમીન લઈને તમને રોડ ઉપર નાઈ ખાતા ને, મને હજી યાદ છે બાપુ. આપણા ઘરમાં ખાવા ખીચડી એ નહોતી, તે મોટા બાપુને તમારા ઉપર દયા નહોતી આવી ને, એટલે હવે હું એના એવા જ હાલ કરીશ કે એને ખાવા ધાન નહીં રહેવા દઉં. અને જ્યારે એના ખાવા ધાન નહીં રહે ને ત્યારે મારા મનને બહુ શાંતિ મળશે. મને એમ થાય કે નહીં, હવે મારો બદલો પૂરો થયો, અને આ એ બદલો લેવા હાટું તને આ ઘરમાં મેં વરાવી છે. બાકી આની કરતાં હાથ હોનાના ઘર મળે આપણને, પણ તો આપણો બદલો પૂરો ન થાય. એટલે તું છે ને તારું કામ આગળ કરતી જ જજે, કોઈને ખબર ન પડે એમ ધ્યાન રાખજે. અને જો તારે હાહું તારે હારી નજરમાં તો તારે તો સારું જ રહેવાનું હો. હા બાપુ, તમે ઉપાધિ કરો માં. તું એ આવી ત્યારે કોઈ તને જોઈ તો નથી ગયું ને? ના ના, મને કોઈ નથી જોઈ. તમે ઉપાધિ કરો માં. અને આનો છે ને તમે ઝટ નેઠો કરી નાખજો. એ ઘરમાં હોય તો મારે ચિંતા નહીં, ઘરમાં જ ન હોય તો ભલે આ બધું ફંફોરા કરતી હોય. બસ અને કહેવાનું શું બધાને કે મારી જેઠાણી કાજલ છે, એને મેં આપ્યું હતું, એટલે આખો સોરીનો ઓળિયો ઘોળ્યો આવે એની ઉપર. હવે હાસું લે. મીરા, બા, બાપુજી, ભાભી, અહીંયા આવો બધાય. શું થયું પણ? શું થયું? જે કાળા કામ કરનારી આ મીરા છે, મારા મોટા ભાઈને માર ખવડાવ્યો હતો ને એ મારા હાહરાએ ખવડાવ્યો હતો. હા, અને એટલું જ નહીં,
અને બા તમને મંગળસૂત્ર આપ્યું હતું ને એ પણ મારા હાહરાને અત્યારે આપ્યું છે. મંગળસૂત્ર તમે મારા કબાટમાં રાખ્યું હતું બા. હા કાકા એ તમને જરાય શરમ ન આવે? આ જેમ તમારી દીકરી છે ને હુંય તમારી દીકરી છું. એ જેવો હતો એ તમારો જમાઈ છે. એ નહીં નહીં એને કાંઈક થઈ જાય અને હું કાળી હાડીમાં આવી જાય તો તમે હું મને જોઈ અગર અમે તો ઈ જ કરવા ધારતા હતા, પણ અમારી ભૂલ કે અમે એને જીવતો મૂકી દીધો. અને તું હું આ પીલુડા પાડસ? સતી સાવિત્રી થવાના ઢોંગ તારા બધાય મૂકી દે. મેં તને કીધું તું ને કે હું તારો બદલો વાળીને જ આ ઘરમાંથી જઈશ. ખોટા ટાઈમે આવ્યા, નકર તારું ક્યારનું પૂરું થઈ ગયું હોત. મિયા બસ કર હવે. બસ ભાઈ બસ બસ એને મારવી નથી. હાલ હું માનું છું કે મેં તને 2-5 શબ્દ કહી દીધા, તારું ગળું દબાવ્યું તો તું મારી હારે બદલો લે. પણ તારા જેઠ હારે હું કામ તારે હું કરવું જોઈએ? બદલો છે ને ગળું દબાવવાનો નથી. આ તો વર્ષો પહેલાની આગ છે ને એ હજી મારા હૈયામાં હળહળગે છે. તને શું ખબર હોય કે મારા દિલમાં કેટલી નફરત છે તને લઈને. અને ગળું દબાવવાની વાત હોત ને તો મને તારું ગળું દબાવતા આવડતું જ હતું. પણ મારે તો તને એવી હાલતમાં મૂકવી હતી કે તારું જીવવાનું એ ભારે થઈ જાય અને મરવાનું એ ભારે થઈ જાય. પણ એવું તો મેં હું ગુનો કરી નાખ્યો કે તને કાળી ધોળી કહી નાખી કે આટલા વર્ષોથી તું મને બેન ઉઠીને એક મોટી બેનને નફરત કરસ? ઈ સવાલ છે ને તારા બાપને કર, મને નહીં. તારા બાપે મારા બાપુની જમીન લઈ લીધી, અમે રસ્તે રખડતા કરી નાખ્યા. તે દી એને અમારી કાંઈ દયા નહોતી આવી. તે બધી જમીન તો એણે તારા નામ ઉપર કરી દીધી. તો તું જે આ સંસ્કારોની વાત કરે છે ને કે તમારી દીકરી જેવી જ હું દીકરી છું, ત્યારે હું એને નહોતી દેખાડી. મારા બાપુએ જે કર્યું ને એ તને આખી વાતની ખબર નહીં હોય. પણ હા, આજે તે આ વેર વારવાની વાત કરી છે ને તો હું તને કહી દઉં. તું અને હું બે બહુ નાની હતી અને જ્યારે તારા બા ગુજરી ગયા હતા ને ત્યારે તારા બાપાને દારૂ પીવાની આદત હતી અને એને ઘરનું ખોરડું, આપણી બાપ દાદાની અડધી જમીન અંધુય દારૂમાં વેડફી નાખ્યું તું. ત્યારે મારા બાપાએ તારા બાપાને ગોળામાં પૂડી અને જે 25 વીઘા જમીન વધી હતી ને એ મારા બાપાએ એના નામ ઉપર કરી લીધી. અને તારા બાપાને વસન આપ્યું હતું જ્યાં લગી ઈ અને તું જીવે ને ત્યાં સુધી એનો અન્ન પાણીનો બધોય ખર્ચો મારા બાપા ઉપાડશે. બાપુ, તમે બધી વાત કરી, જમીનની ઘરની બધી, તો તમે મને આ કેમ ન કીધું કે આ બધાની પાછળ તમારો જ હાથ હતો? દીકરી એ જમીન કે ને કાજલ એમ જ હતું. અને એણે મને અને એણે મને આવી રીતે રૂપિયા આપ્યા હશે, પણ એણે નથી આપ્યા. આજ મને ખબર પડી કે એ બીજાની મારફતે મને મદદ કરતા હતા. એ હું તારા બાપાએ જ એને આપ્યા છે. હા કાકા, હા. એ મારા બાપાનું લોહી એટલું હલકું નહીં કે હગા ભાઈ આરે એ વેર વારે એની જમીન હડપી લે. અરે જે હતું ને આપણા હંધાઈનું હતું અને હજી હંધાઈનું જ છે. અને રહી વાત જમીનની, તમારે જમીન જ જોતી હતી તો મને એક વાર તો કેવું તું કાકા, એક વાર તો બોલ્યો હતો હંધી જમીન તમારા નામ ઉપર કરી દે. કાકા, જમીનની મોહ માયામાં તમે એટલા આગળ વયા ગયા કે તમે તમારા જમાઈને માર ખવડાવ્યો. અને ના કરે નારાયણને જો મારા કાળો હાડલો પહેરવાનો વારો આવ્યો હોત ને તો કુએ પડીને મારો જીવ દઈ દે. અરે ભાઈ, તને જો એટલી બધી જમીનનો મોહ હતો ને, મને વાત કરી હોત તો હું મારી અડધી જમીન તને આપી દે. અને પણ એક બાપ ઉઠીને દીકરીના ઘરમાં આવું કૃત્ય કરતા શીખવાડો છો તમે? અને મારી બેન અને વેર હતો તારે મને એક વાર તો વાત કરવી હતી. અરે જમીન મારા માટે કાંઈ નહીં. એ જે છો ને તમે બે છો અને ક્યાં આપણું કુટુંબ એવડું મોટું છે. કાકાની નાની ભૂલ હતી ને એટલે બાપુએ જમીન મારા નામ ઉપર કરી છે. અને એ જમીનના કરાર એવા છે જ્યારે તું અને હું 30 વર્ષની પૂરી થઈ જાવ ને એટલે અડધી જમીન તારા ભાગની છે અને એમાંથી અડધી જમીન મારા ભાગની છે. કાજલ, બાપુએ મને વાત તો કરી પણ પૂરી ન કરી કે બાપુ જે સજા ભોગવે છે ને એ એની ભૂલની જ ભોગવે છે. નકર હું આવો બદલો વારવાનું અને આવું કૃત્ય કોઈ દી ન કરું.
અને જ્યારે મારા બાપુ છે ને તું નાની હતી ને ત્યારે કાકા આગળથી તને લઈને અમારા ભેગી રાખી હતી, પણ તારા બાપુ એ વાતે ન સ્વીકારી હઈ ગયા મારા બાપુ ઉપર. હું છે ને હું કર્યું હતું ને તને પાછી લઈ ગયા. બાપુ આ બધું હું કર્યું તમે. મને મેં ઘણી ભૂલ કરી છે, મેં ઘણા પાપ કર્યા છે. હવે આજ મને ખૂબ પછતાવો થાય છે. આજ હું ખરા દિલથી માફી માંગુ છું. કાકા માવતર ક્યારે માફી ન માંગે. એ માણસ માત્ર ને ભૂલ ને પાત્ર. એ માયનું તમારાથી જે ભૂલ થઈ હોય. પણ કાકા એક વાર તો વિચારું હતું જે મીરા તમારી દીકરી છે ને એમ હું તમારી દીકરી જ છું. અને બાપુ ના કરે નારાયણને મોટા ભાઈને કાંઈક થઈ ગયું હોત તો હું આ ગઈઢા માવતરને શું કરીને શું જવાબ દે? ભાભી, આ નાલાયક હિસાબે અત્યાર સુધી હું તમારી સામે બહુ બોલ્યો. ના મને ભાઈ માફ કરો. ના ભાઈ ના, તમે માફી ન માંગો. અરે તમે તો મારા દેર પછી છો, પેલા મારા નાના ભાઈ છો. અને આ કોઈ અજાણ્યું નથી, આ તો મારું પોતાનું લોહી છે અને પાછી મારી દેરાણી છે. ભાઈ હું તમને એક વાત કહું છું, તમે મને તમારી ભાભી માનતા હોય ને તો બે હાથ જોડીને કહું છું, એ મીરાએ જે કર્યું ને કર્યું એને જાતું કરો, એને માફ કરી દો. જો મીરા જો, તારી જ બેન છે જો. કાજલ ના બેન ના, મારે તો તારી માફી માંગવાનો અધિકાર નથી રહ્યો. મને માફ કરી દો તમે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તમે તમને મોટું કહું મન છું, રાખીને મને માફ માફ કરી દો. કરી દ્યો, મારી ભૂલ થઈ કાકા ગઈ. મારી મીરા. બેન મીરા, અધૂરું જ્ઞાન અને અધૂરી સમજ હંમેશા જોખમકારક હોય છે. તારા બાપુએ તને વાત તો કરી પણ એ અધૂરી હતી અને એમાં તારાથી જે આટલી મોટી ભૂલ થઈ ગઈ. પણ આજે તારા બાપુના આંસુ જ એનો પસ્તાવો છે. એટલે હવે માફી ન માગો, બસ ભગવાનની મહેરબાની સમજો, એના આશીર્વાદ સમજો કે આપણું કુટુંબ હજી પણ સહી સલામત છે, આપણો દીકરો પણ સહી સલામત છે. ખૂબ મોટો ઉપકાર કર્યો તમે માફી આપીને મને. કાકા ના કાકા ના કાકા, તમારે માફી જોઈતી હોય ને તમારે માફી માંગવાની જરૂર નથી. તમે મારા માવતર છો. પણ હું હાથ જોડી અને તમને કહું છું કે હવે જો તમારે શાંતિથી જિંદગી જીવી હોય ને કાકા, આ બધા આડાવડા વ્યસન મેલી દ્યો. હવે હું કાંઈ એવું કામ નહીં કરું. આજ મારી આંખ ઉઘડી ગઈ. તમે લોકોએ બધાએ ભેગા મળીને મારી આંખ ઉઘાડી દીધી. મને જિંદગીની હાશી સમજ આપી દીધી. તમે જિંદગી માણસ કેમ જીવવું એનું મને આજ ખબર પડી ગઈ. ચાલો બસ હવે આપણે બધા સાથે ઘરે બેસીને ચા પાણી કરી. હા, આવો. ચાલો.